જોઈએ આપણે એના પછીનો પોઈન્ટ. કૌશલ્યના વિકાસમાં વિશિષ્ટ ઉંમર સમૂહ માટે ખાસ હેતુવાળા અથવા જરૂરિયાત આધારિત તાલીમના વર્ગોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ પ્રકારના કૌશલ્યના વિકાસ અંગેની તાલીમ આપવામાં આવશે. આ કૌશલ્યોમાં સંચાલન કૌશલ્ય, વર્તણૂક કૌશલ્ય, વાતચીત કૌશલ્ય, ભાષા કૌશલ્ય, વ્યક્તિગત વિકાસ કૌશલ્ય વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પોઈન્ટની અંદર આપણને શું કીધું છે કે જ્યારે પણ કોઈ કર્મચારીને ટ્રેનિંગ છે એ આપવાની હોય કે જેનો ફાયદો ઉદ્યોગની અંદર કરી શકાય, તો લોકોને ટ્રેનિંગ છે એના માટેના અલગ અલગ ગ્રુપ કે સમૂહ બનાવવામાં આવશે. એ ગ્રુપ કે સમૂહ છે એ શેના આધારિત બનાવવામાં આવે કે લોકોની જે એજ હોય એ એજને ધ્યાનમાં રાખી અને એના અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવે અને એજ પ્રમાણેના જે ગ્રુપ બનેલા હોય એવી રીતની પર્ટિક્યુલર તાલીમ છે જે એ ગ્રુપની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. આ તાલીમ આપવા અંગે વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થશે. તાલીમનું સ્વરૂપ કયા પ્રકારના સમૂહને તાલીમ આપવાની છે તેના પર આધાર રાખશે. દાખલા તરીકે સમજ સ્વરૂપે, સમૂહ ચર્ચા, વ્યવહારિક અનુભવ, કેસ સ્ટડી વગેરે. ત્યાર પછીનો આપણો પહેલો જે પોઈન્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે. જેવી રીતે કે તમે કૌશલ્ય વિકાસના પેટા વિભાગોની અંદર ફર્સ્ટ પોઈન્ટ હતો સ્કિલ ઇન્ડિયાના લક્ષણો. તો સ્કિલ ઇન્ડિયાના લક્ષણો છે જે 7 આપણે જોયા. હવે સ્કિલ ઇન્ડિયાના લક્ષણો પછીનો સેકન્ડ પોઈન્ટ છે કૌશલ્ય વિકાસ અને તાલીમનું કાર્યક્ષેત્ર. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા દેશના વિવિધ રાજ્યોના વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ અને તાલીમની કામગીરી બજાવવાની છે. આ કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યું છે. તેના દ્વારા દેશમાંથી જુદા જુદા ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે, જેમનો કૌશલ્ય વિકાસ અને તાલીમના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના દેશના બધા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવી છે. હવે કૌશલ્ય વિકાસ અને તાલીમના કાર્યક્ષેત્રની અંદર ટોટલ 25 પોઈન્ટનો સમાવેશ થાય છે. આ પોઈન્ટ ખાલી પોઈન્ટ જ યાદ રાખવાના છે. આની અંદર કોઈ પણ જાતનું એક્સપ્લેનેશન છે એ લખવાનું છે નહીં. તો આપણે જોઈ લઈએ કયા પોઈન્ટ છે એ. ફર્સ્ટ વન છે ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ. સેકન્ડ વન છે ઓટો અને ઓટો ભાગો. થર્ડ વન છે બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમો. ફોર્થ વન છે સૌંદર્ય પ્રસાધન. ફિફ્થ વન છે મકાન, બાંધકામ અને રિયલ એસ્ટેટ. સિક્સ્થ વન છે બાંધકામ, બિલ્ડિંગ મટીરિયલ, હાર્ડવેર. સેવન્થ વન છે સ્થાનિક મદદ. એઇટ્થ વન છે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. નાઇન્થ વન છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી હાર્ડવેર. 10th વન છે ફૂડ પ્રોસેસિંગ. 11th વન ઇઝ ફર્નિચર એન્ડ ફર્નિશિંગ. 12th વન છે હીરા ઝવેરાત. 13 વન છે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ્સ. 14 ઇઝ આરોગ્ય. 15 ઇઝ આઈટી આધારિત સેવાઓ. 16 ઇઝ ચામડા અને ચામડાની પેદાશો. 17 વન મીડિયા અને મનોરંજન. 18 ફાર્માસ્યુટિકલ. 19 ખાનગી સલામતી ને સેવાઓ. 20 છૂટક વેપારીઓ. 21 ટેલિકોમ્યુનિકેશન. 22 ટેક્સટાઇલ એન્ડ કાપડ. 23 ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, વેર હાઉસિંગ અને પેકેજિંગ. 24 ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી. 25 વેલનેસ, આરોગ્યલક્ષી સેવાઓ. કૌશલ્ય વિકાસ અને તાલીમના કાર્યક્ષેત્રની અંદર આ 25 પોઈન્ટનો સમાવેશ થાય છે. આ 25 પોઈન્ટના નામ યાદ રાખી લેવાના છે. ત્યાર પછીના પેટા વિભાગોમાં સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ અને તાલીમનું કાર્યક્ષેત્ર. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ આપેલો છે કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે વિવિધ સંસ્થાઓની ભૂમિકા. કોઈપણ કર્મચારીની અંદર જ્યારે કોઈ પણ કૌશલ્યનો વિકાસ કરવાનો હોય, એને તાલીમ આપવાની હોય, તો એની અંદર અલગ અલગ સંસ્થાઓ છે એ શું કાર્ય કરે છે જે આપણે જોઈએ. તો એમાં ફર્સ્ટ વન છે કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ. મોટા મોટા ધંધાકીય એકમો દ્વારા પોતાના કર્મચારીઓ માટે તાલીમ સંસ્થાઓ ખોલવામાં આવે છે અને બદલાતા સંજોગોમાં પોતાના કર્મચારીઓને જરૂરિયાત અને સમય આધારિત તાલીમ આપે છે. કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ કોને કહેવાય કે જે લોકો ધંધો કરે છે પણ પ્રાઇવેટ ક્ષેત્રે કરે છે. એ લોકો શું કરશે કે પોતાના કર્મચારીઓને જ તાલીમ આપવા માટેની એક અલગ સંસ્થા કે એક અલગ ટ્યુશન ક્લાસ જેવું ખોલશે કે જેની અંદર જ્યારે જરૂર પડે એ સમયે જઈ અને એના કર્મચારીઓ છે એ ટ્રેનિંગ મેળવી શકે. એનું એક્ઝામ્પલ આપેલું છે બેંક ઓફ બરોડા,
IOB, SBI વગેરેની ટ્રેનિંગ કોલેજ ટ્રેનિંગ સેન્ટરો, ONGC ટ્રેનિંગ સેન્ટરો વગેરે આ કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ પાસે અનુભવી અને નિષ્ણાંત તાલીમ આપનાર અધિકારીઓ હોય છે. આમાં અધિકારીઓના અનુભવનો લાભ લઈને તાલીમાર્થીઓને સુસંગત તાલીમ આપી શકાય. હવે એવા કયા ફિલ્ડ છે, જેમ કે ONGC સેન્ટરો હોય છે, ઘણી બેન્કો છે કે એ લોકોએ શું કરેલું છે કે પોતાની પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓ રાખેલી છે કે જેની અંદર ટ્રેનિંગ આપવાવાળા અધિકારીઓ છે એ પોતે શૈક્ષણિક પણ હોય અને અનુભવી પણ હોય કે જેના દ્વારા એ કર્મચારીઓને સારી રીતે ટ્રેનિંગ છે એ આપી શકે. પછી છે બિન સરકારી એકમો કે સંસ્થાઓ કે જે એકમો સરકારી નથી. ભારતમાં બિન સરકારી સંસ્થાઓ જેમને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે તેમની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તેઓ સ્વૈચ્છિક રીતે સમાજના ઉત્કર્ષ માટે જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની સેવાઓ પૂરી પાડે છે. હવે બિન સરકારી એકમો કે સંસ્થાઓ કોને કહેવાય કે જેને NGO કહેવાય, કે જે લોકો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, પણ છતાંય એ લોકોનો સૌથી મોટો હેતુ કે સૌથી મોટો ફાળો શું હોય છે કે જે આપણા દેશની અલગ અલગ સેવાઓ પૂરી પાડે છે અને આપણા દેશની અંદર NGO છે જેનું પ્રમાણ વધારે છે. તો જોઈએ એમાં કેવા એક્ઝામ્પલ આપેલા છે તે અમદાવાદની સેવા SEVA, દિલ્હીની હેલ્પેજ ઇન્ડિયા, સ્માઇલ ફાઉન્ડેશન, ગુંજ લિમિટેડ, મુંબઈની ક્રાય ગીવ ઇન્ડિયા, લખનૌની સરગમ સંસ્થાન, ભુજોડી એટલે કે ભુજમાં સૃજાન, માંડવીની વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વગેરે જેવા NGOsમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી છે સરકાર. અહીંયા આપણું હતું બિન સરકારી, હવે છે સરકારી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આ અંગે વિવિધ તાલીમના વર્ગોનું આયોજન કરવામાં આવશે. આ યોજનાના અસ્તિત્વ પહેલાં દરેક મંત્રાલય દ્વારા પોતાની સાથે સંબંધ ધરાવતી બાબતો અંગે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હતું. બિન સરકારી એકમો કે સંસ્થાઓ, સૌથી પહેલાં આપણે કોર્પોરેટનું જોયું તો કોર્પોરેટ સંસ્થાઓ છે શું કરે છે કે એ પોતાની મેળે જ એના તાલીમ વર્ગો ઊભા કરે છે. બિન સરકારી સંસ્થાઓ હોય છે એ લોકો પણ શું કરે છે કે જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે લોકોને એનો લાભ મળે અને કર્મચારીઓને એની રીતે ટ્રેનિંગ આપતા હોય. જ્યારે સરકારની અંદર શું હોય કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેનિંગ છે એ કર્મચારીને આપવામાં આવતી હોય. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે. ટેક્સટાઇલ મંત્રાલય હોય તો તેઓ પોતાના મંત્રાલય હેઠળ આવતા તમામ પાસાઓ અંગે કૌશલ્ય વિકાસ અને તાલીમના વર્ગોનું આયોજન કરીને ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જેમ કે કોઈ પણ વ્યક્તિ છે જે ગવર્મેન્ટની અંદર ટેક્સટાઇલ મંત્રાલયમાં કાર્ય કરે છે તો એણે શું કરવાનું હોય કે પોતાના ટેક્સટાઇલ મંત્રાલયની અંદરમાં આવતા જેટલા પણ ટેક્સટાઇલ ઉદ્યોગો હોય તે બધા તમામ ઉદ્યોગોના કૌશલ્ય વિકાસ માટે અને એના તાલીમના વર્ગોનું આયોજન છે એ ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા કરવામાં આવતું હોય. પરંતુ હવે સરકાર દ્વારા નવું મંત્રાલય એટલે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા તમામ ક્ષેત્રો માટે કૌશલ્ય વિકાસ અને તાલીમ સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે. પહેલાંના સમયમાં પર્ટિક્યુલર જેમ કે ટેક્સટાઇલ મંત્રાલય હોય તો એની અંદર ટેક્સટાઇલમાં કાર્ય કરતા કર્મચારીઓ જ ખાલી ટ્રેનિંગ છે લઈ શકે, પણ હવે ગવર્મેન્ટ દ્વારા નવો જ આખો ડિપાર્ટમેન્ટ છે સ્ટાર્ટ કરવામાં આવેલું છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ એટલે ઉદ્યોગ સાહસિકતા, જે અમુક લોકોના આખો FYમાં અલગ સબ્જેક્ટ આવે છે. તો આ દરેક માટે આવકારદાયક પગલું છે. આ મંત્રાલય દ્વારા એગ્રીકલ્ચર અલાઇડ એક્ટિવિટીઝથી માંડીને ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર આ 3 ક્ષેત્રોનો પણ સમાવેશ થઈ જાય છે. આ દરેક ક્ષેત્રના કામની સેવાની ગુણવત્તા, ઉત્પાદકતા, સાધનોનો મહત્તમ ઉપયોગ, બગાડમાં ઘટાડો જેવા પાસાઓ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યાર પછી છે શૈક્ષણિક સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થા દ્વારા 2 પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે: શૈક્ષણિક અને સંશોધન. સંશોધનના ગુણધર્મના કારણે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ અનુસંધાનમાં ફાળો આપી શકાય છે. વિવિધ પ્રકારના કેસ સ્ટડી દ્વારા, ગ્રુપ સમૂહ દ્વારા કે ચર્ચા દ્વારા, નિષ્ણાંતોના વ્યાખ્યાયનો દ્વારા આ મિશનને ગતિશીલ કરી શકાય. ઘણી એવી શૈક્ષણિક સંસ્થાઓ હોય છે કે જેના દ્વારા લોકોને શૈક્ષણિક અને સંશોધન કરી અને કર્મચારીઓને ટ્રેનિંગની અંદર સારો એવો ફાળો છે જે આપવામાં આવે છે અને લોકો દ્વારા કેસ સ્ટડી અથવા તો ગ્રુપ ડિસ્કશન કરી અને નિષ્ણાંતોની વ્યાખ્યાઓને લઈ
અને સ્કિલ ડેવલપમેન્ટનું જે મિશન છે એને વધારે સક્સેસફુલી આગળ ચલાવી શકાય